ડૉક્ટર રંજનબેન પ્રોફેસર તરીકે અમદાવાદમાં સેવા આપે, પણ એમનું મુખ્ય કામ સમાજ કાર્ય, સમાજ સેવા, ગામડા ખૂંદવા, રણ ખૂંદવું અને રણમાં અગરિયાઓની સમસ્યા શું છે, અગરિયાના બાળકોની સમસ્યા શું છે અને શ્રમિક લોકોની સમસ્યાઓ શું છે, તેમાં એમનું ખૂબ ગહન ચિંતન, અને તેમણે પીએચડી કરી, ડૉક્ટરેટ પદવી એનાયત કરી. ત્યારબાદ તો સતત સમાજ સેવા અને મોટિવેશનલ સ્પીકર પણ છે. પોતે સરસ માર્ગદર્શન આપે, સલાહ આપે, સૂચન આપે, અને ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આજે સ્પેશિયલ તમને ભવિષ્યનું કેરિયર અને હાલની જે પરીક્ષા છે તેના અનુસંધાને તમને કોઈ સ્ટ્રેસ ના આવે, તેમજ તમારી કેરિયરમાં કોઈ આંચ ના આવે, ભવિષ્યમાં તમે કઈ દિશામાં કેરિયર બનાવવા માગો છો એના વિશે સરસ મજાનું માર્ગદર્શન ડૉક્ટર રંજનબેન આપણને આપવાના છે. આપણે સૌપ્રથમ રંજનબેનનું 3 તાળીથી સન્માન કરીએ. આપણે રંજનબેન, તમારું અમારી સંસ્થામાં હાર્દિક સ્વાગત છે. આપ આપનો વિશેષ પરિચય આપી અને બાળકોને માર્ગદર્શન આપી બાળકોને આશીર્વાદ આપશો. કે અહીંયા આવીને આ સંસ્થાએ મને પોતાના જેવી લાગે છે. હવે એમ લાગે કે આ સંસ્થા સાથે મારે કંઈક જૂના આપણે કહીએ ને કે આત્માને લાગણી જોડાઈ હશે ને, હવે કાંઈ બી હશે તો આ સંસ્થા સાથે હું પોતાની સંસ્થા સમજીને કામ કરીશ. કે બાળકોને હશે અહીંયા આવી એક જ વખત વસરામભાઈનો જે સ્વભાવ જોયો, જે કામ કરવાની અંદાજ જોયો, મેં આ સંસ્થા જોઈ કે કેટલી અત્યારે આપણે જોઈએ છીએ કે શિક્ષણ છે પણ સંસ્કાર નથી અમુક જગ્યાએ હોતા, પણ અહીંયા શિક્ષણ અને સંસ્કાર બેનું મેં અહીંયા એકદમ બંને જોયા, એક સિક્કાની 2 બાજુ જોઈ. એટલે અહીંયા મને વધારે લગાવ એવો આવ્યો કે ભાઈ અહીંયા જોઈએ તો અત્યારે ધોરણ 10 12ની એક્ઝામ, મારો પરિચય ટૂંકમાં જ આપી દઉં કે હું સમાજ કાર્યકર્તા છું, ડૉક્ટર રંજન ગોહિલ. આપણે ધોરણ 10 અને 12 તો બધા કે ધોરણ 10માં આટલા ટકા આવે, કેટલા નિરાશ થઈ જાય છે. જોઈએ ને કેટલા તો આત્મહત્યાઓ ધોરણ 10ની પરીક્ષામાં આવે, થોડા ઓછા માર્ક્સ આવે તો રોવા લાગે ને પોતે ડિપ્રેશનમાં જતા રહે ને કાં કોઈ આત્મહત્યા કરી લે. તો એવું નહીં, ધોરણ 10 12ની પરીક્ષામાં આપણે ઓછા ટકા આવે તો આગળ જઈએ. તમારા સામે જ ઊભી વ્યક્તિ 10માં ખાલી મારે 52.86 છે, 12માં મેં કોમર્સ કર્યું 5 વર્ષ પછી, 10માં 5 વર્ષ પછી મેં 12મું ધોરણ કર્યું, કોમર્સ રાખ્યું 47%, અત્યારે હું પીએચડી કરી રહી. તો એવું નહીં હોતું કે આપણા ટકા ઓછા આવે તો આપણું જીવન નિરાશ થઈ ગયું, 10માં 12માં આપણે આગળ ના ગયા તો નિરાશ થઈ જઈએ. તો એવું હોતું નથી કે પણ તમારું કૌશલ્ય તમને આગળ લઈ જાય. કહીએ છીએ ને અહીંયા નહીં તો બીજા વર્ષમાં, બીજા નહીં તો ત્રીજા વર્ષમાં આપણે મહેનત કરી લઈશું. હવે તો 12મું હોય, કોલેજ હોય, એમાં ટકા લાય એના કરતાં પણ શું છે અત્યારે એક્ઝામ, જે પરીક્ષાઓની સરકારી એક્ઝામ આવે છે એમાં ધ્યાન આપી દેવાનું, અને એ એક્ઝામ તમે પાસ કરો તો તમે કોઈ બી નોકરી લઈ શકો. અને કોઈ એવું કે કોમર્સ લઈએ, આર્ટ્સ લઈએ કે સાયન્સ લઈએ, પણ તમને જે વિષય ફાવતો એ 10 12 પછી તમારે તમારો જ વિષય પસંદ કરવાનો. તમને થાય કે ગણિતમાં હું આગળ નહીં જાઉં તો કોમર્સ નહીં લેવાનું, કોઈ કે એમ નહીં કરવાનું. તમને શું ખબર છે કે તમે કયા વિષયમાં જઈ શકશો. એક બેન પણ એવું રાખ્યું કે આર્ટ્સ રાખ્યું, વચ્ચે એવું હતું ગામડામાં કોમર્સ જ રાખે. હવે જે બાળક મેં અહીંયા ગામડામાં જોઈને એ જ જોયું, બધા કોમર્સ રાખો. હવે કોમર્સ પોતાના છોકરાને આવડે નહીં. મને ખબર પડી જાય કે દાખલો જે વ્યક્તિ છે એ ગણતા જેને અડધો કલાક વિચારણ થાય, હવે કોમર્સમાં સીસી આવે કે જે આવે બધું દાખલા ઉપર જ આવે. હવે દાખલો જ ના ગણે એના ઘરના કોમર્સ જ રાખો. બાળક ઉપર વસરામભાઈ આવા કેસ મેં કેટલાય સ્ટડી કરીને જોયા છે કે કોમર્સ રાખો. હવે કોમર્સ બાળક રાખી દે છે, એફવાય બીકોમ, એસવાય ને ટીવાય બીકોમ. હવે ટીવાય બીકોમમાં જાય ને ત્યાં સુધી તો કેટલા એટીકેટી લાઈ નાખે, અને કેટલા એટીકેટી લાઈને એમકોમ સુધી તો પહોંચે નહીં. અને એમકોમ સુધી પહોંચે તો એ કેવા કે થોડાક ટકા ના એ પીએચડી કરી શકે ને આગળ જઈ શકે. પાછું આવવાનું તો એક્ઝામ દેવા કયા સરકારીમાં પહીને કેટલું બધું એને હેરાન થવું પડે કે ગણિત ઉપર તો બીજાના અંદર જાય નહીં, તો બીજા વિષય તો એને ગ્રહણ કરેલા ના હોય. એટલે જ્યારે આવી પરીક્ષાઓ આવે એટલે મા બાપ એના મગજમાં બેસતા તાર કોમર્સ લેવાનું એટલે કોમર્સ જ લેવાનું, પણ એવું હોવું જોઈએ નહીં. તમને કયો વિષય ગમે છે? એવું નહીં કે આર્ટ્સ વિષય નાનો છે તો નહીં. આર્ટ્સના કેટલાય સાહેબ કલેક્ટરો બની ગયા, આઈએએસ અધિકારી બની ગયા છે.
ભૂગોળ રાખો, ઇતિહાસ રાખો, ઇકોનોમિક્સ રાખો. ઇકોનોમિક્સ કોમર્સમાં છે ને આર્ટ્સમાંય છે. સમાજશાસ્ત્ર રાખો, સમાજ વિદ્યા રાખો, ભૂગોળ રાખો, ઇતિહાસ રાખો, ગુજરાતી રાખો, સાયન્સમાં જઈ શકો છો. પણ તમને તમારા વિષય ઉપર એ જોવાનું હું કયા વિષય ઉપર જઈ રહી છું. હવે 10મા 12મામાં આપણે હતાશ જવાની જરૂર નથી. હવે કેટલી વખત 10મા 12મામાં બાળકો કેવી ભૂલ કરે, પ્રશ્ન નંબર 1, 2, 3 ને 4 એવી રીતે હોય. તો જ્યારે એક્ઝામ તમે દો ત્યારે શું કરે, પ્રશ્ન નંબર 1નો સરસ લખી નાખે, બીજો લખી નાખે, ત્રીજો જે લખવાનો એના કરતાં વધારે ચોથો મૂકીને આવતા રહે. આજ તો કે મારે કે 3 તો એવા મસ્ત પ્રશ્નો લખાણા, પણ ચોથામાં મારે ટાઈમ ખૂટી ગયો. તો આવું ન થવું જોઈએ. કેમ ન થવું જોઈએ કે પ્રશ્ન 1, 2, 3 ને 4 આખો છોડો તો 20 માર્ક્સનો જતા રહે 20. પણ તમે પ્રશ્ન 1ને જે લખવાનું હોય એટલી જ વિગત લખો, 2માં લખવાની એટલી લખો, ત્રીજામાં લખવાની એટલી લખો, સીધો પ્રશ્ન નંબર 4 લઈ લો, એમાં લખવાની છે એ જ વિગતો લખો. તમે વધારે લખશો ને વધારે પેજ પડશો ને પછી ઓલું છોડી દેશો તો એના માર્ક્સ કવર થશે નહીં. કારણ કે એકના માર્ક્સ 14 જ છે, તો 14 થી 15 તમને આપવાના નથી. પરંતુ તમે પ્રશ્ન નંબર 4નો 14 માર્ક્સનો કે 20 માર્ક્સનો છોડી દીધો તો 20 માર્ક્સમાં તમને મળવાના નથી. પરંતુ પ્રશ્ન નંબર 4 લખ્યો તો 20માં અડધો લખ્યો 10 તો મળશે ને. એટલે અમુક જગ્યાએ આપણે એ બાળકો એવી ભૂલ કરી દેતા હોય છે કે બીજું બધું સરસ લખે પણ અમુક પ્રશ્નો છોડી દેતા હોય છે. તો આવા પ્રશ્ન ના છૂટે એવું પણ આપણે કરવાનું. અમુક જગ્યાએ જોજો જોડકા લખવાના આવે તો સીધા એના સામે બી લખી નાખવાનું, બીના સામે ડી લખવાનું, આખું લખવાની આપણે જરૂર હોતી નથી. ધારો કે સત્યાગ્રહ કોણે કર્યો, ગાંધીજીએ, તો એના બદલે ડી આવે તો એની ડી. સત્યાગ્રહ ને ગાંધીજી આપણે લખવાની જરૂર નથી, પણ એ અને ડી લખી નાખો. ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં શું કરવાનું, A B C D. તો ડાયરેક્ટ પ્રશ્ન નંબર 2 હોય તો એમાં A હોય તો ફટ લઈને B આવે તો B. ના યાદ આવે તો મૂકી દો. બીજા એવું કરે છે, ના આવડતું ને તો એના માટે વિચારવા બેરે તો એટલો ટાઈમ તમારે શું થાય, લોસ જાય. કારણ કે મને પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યાનો આવ્યો. હવે ખાલી જગ્યા વિકલ્પ વાળા પ્રશ્નો આવે A B C D, બરાબર. હવે એમાં હમણાં 10 આવડે ને 10 ની હાથ, એટલે હું 10 વિચારવાનું અને પછી ત્યાં સુધી તો તમારે કેટલો બધો ટાઈમ જતો હોય. તો તમને 10 આવડે 10 લઈને પ્રશ્ન નંબર 2 લખી લો, એ 10 ને પછી વિચારવાનું આપણે. પરંતુ જે પહેલા છે એ લઈ લેવાનું કે જેથી આપણે એ માર્ક્સ પણ જઈ શકે નહીં. હવે તમારે એ સ્વીકારવું વિકલ્પ જ્યારે હોય આવી તો A B C D. તો જો તમારે એમાં જવું હોય ને તો પહેલા એક વસ્તુ રાખવાની, નેગેટિવ વસ્તુ પકડવાની એમાં વિકલ્પમાં. ધારો કે સત્યાગ્રહ કોને કર્યો એવું તો કીધું મેં તમને. એક વ્યાકરણમાં આવ્યું કે કોઈ છંદ છે, છંદ તમે અમુક જાણતા હોય કે આ છંદ આમાં આવે, બંધાખાંત આવે કે આ આવે, કહેવત ઉપર હોય. તો એવી વસ્તુ હોય તો તમારે યાદ રાખવાનું કે આ છંદની 15 જ તૂટી આવે, આ છંદમાં 16 જ અક્ષર આવે, આ છંદમાં અ 4 વખત આવે, બરાબર. તો તમારે એ વસ્તુ રાખવાની. પછી જ્યારે તમે એ બી સીમાં છંદ આવે તો યાદ રાખવાનું પહેલા શું નથી આ છંદમાં. તો પહેલા આવે કે મંદાકાંતા હે કે નહીં, તો કે ના એ તો નહીં, તો બાજુ મૂકી દો. આ નથી, આ નથી, આ નથી, શું નથી જોઈ લો. પછી જોવાનું કે આ 4 મહિના આ હે, એટલે ઓલું નથી તો નીકળી જ ગયા, એટલે એ જવાબ આવી ગયો તો એ હોઈ શકે નહીં. પછી તમારે 2 જ વિકલ્પ રહેશે. ધારો કે A B C D E હોય તો A B C D માં હોય તો C તો હે જ નહીં, તઈને આપણે મૂકી દીધા. રિયા શું હવે D ની, તો તમારે પછી જ વિચારવાનું D ની માં શું આવે. એટલે ભાઈ તમે એમાં એક આપો તો તમારે ડી માં એટલા તો સાચા પડશે ને, પણ આખું બધું કરવાનું માળખું જરૂર પડશે ને. અહીંયા બોર્ડને ચોખ્ખું હતું સમજાવો ક્યારે, પણ તો તમને સમજણ તો પડી ને કે A B C D પેલા શું નથી એ જોઈ લેવાનું, શું છે એ પછી જોવાના. 2માં નેગેટિવ નીકળી ગયા પહેલા, પછી પોઝિટિવ જ 2 રહેશે. પોઝિટિવમાં વિચારવાનું કે આમાં 2 શું આવે. અને ઇંગ્લિશમાં ખાસ બધા વિદ્યાર્થી મિત્રોમાં એ થાય કે ઇંગ્લિશનું પેપર લખવાનું આવે ને ત્યારે કે આનામાં ઇંગ્લિશમાં શું કરવું પડે છે ને તકલીફ કે નહીં પડે છે. પેલા જવાબ તો આપો. પડે ને પેપર આવે એટલે ઇંગ્લિશનું જ્યારે લખવાનું લખાણ આવે ને ત્યારે બહુ પડે. તો એ વખતે તમારે શું કરે, ઇંગ્લિશનું અમુક વસ્તુ તમારે પેન લઈને બેસવાનું, કેવી સ્લેટ પેન અથવા તો પેન્સિલ લેવાનું, એટલે પૂછી શકાય. આખો દિવસ એના જે અમુક જ મુદ્દા યાદ રાખી લેવાના,
એના અંદર એ યાદ રાખજો, આના અંદર વોસ વપરાય, આના અંદર ધોસ વપરાય છે, આના અંદર શું ઈડી વપરાય છે, આના અંદર ઈસી. તમે જો અમુક સ્પેલિંગો કર્યા હશે તો તમે જાતે પોતાનું વાક્ય સાહેબ બનાવી શકશે, અને એ વાક્યને તમે 3 વખત રિપીટ કરી શકો. કંઈક હોય વાક્યને 3 વખત આપણે સમજાવવું હોય તો સમજાવી શકીએ. જેમ કે ગુજરાતીમાં આપણને કોઈ પ્રશ્ન કહે તો ગુજરાતીમાં આપણે લખતા હોય છે ને કે આજે આ થયું તો આનું આ હતું. ધારો કે 1857 વિકલ્પ થયો, વિપ્લવ થયો, તો ઝાંસીની રાણીબાઈ અંદર હતા, તાત્યા ટોપે હતા, આપણે એ તો લખી શકીએ. એવી રીતે જે ઇંગ્લિશમાં અમુક હોય સ્પેલિંગ કે અમુક રજૂઆત હોય, અમુક કહાની હોય, તે પાત્રને તમે 3 લાઈન યાદ કરો તો બીજી 2 લાઈન આવે તે ગોઠવી શકો છો. અને ઇંગ્લિશમાં એવું કે પાઠ લખી ગયા 2 લાઈન જવા દેવાની. કોઈ પણ પેપર તમે શરૂઆત કરો તો પ્રસ્તાવના. હવે ઇંગ્લિશમાં તમે પ્રસ્તાવના સેટ 3 લાઈન લખી, પ્રશ્ન આવ્યો, પાછી 2 લાઈન છોડી દીધી, પછી થોડો ફકરો લખ્યો, પછી 2 લાઈન છોડી દીધી, પાછો ફકરો લખ્યો, સમીક્ષામાં એ લખ્યું, એના 3 લાઈન લખી નાખો. સાહેબ થાય કે નહીં મોટું? એ પ્રશ્નની ઇમ્પ્રેશન પડે ને એટલે જોઈને જ ખબર પડી જાય ઇંગ્લિશ વાળા સાહેબને કે આને આવડે સાહેબ. પછી તમે ગુજરાતીમાં મેં કીધું એવી રીતે પેલા પ્રસ્તાવના, ભલે નાની પ્રસ્તાવનામાં જ બધું સમજાવી દેવાનું, કોઈ બી વસ્તુ પણ શોર્ટમાં. પછી એક આખું પેજ ભરીને તમે પ્રસ્તાવના હોવી જોઈએ નહીં. તમારે અહીંયા જ હોય કે અમારે લાઈન કરવી, 7 લાઈનમાં બધું સમય જાય. હવે આજે જ એક પ્રશ્ન પૂછાણો, ચાલો સામાજિક વિજ્ઞાન ઉપર અથવા તો ઇતિહાસ ઉપર. ઇતિહાસ વિશે તમને આવ્યું કે આજે તમે લખો બાબર વિશે, કે જે એના વિશે લખવાનું હોય, કે જે બીજા રાજાઓ થઈ ગયા એના વિશે, અથવા તો તમે ચાવડા છે અહીંયાના પંચાસનના થઈ ગયા એના વિશે. તો કે વંદા ચાવડા શું હતા પહેલાં, અહીંયા કાંઈ ચાવડામાં સોલંકી યુગ કઈ રીતે થયો તો તમને એ આવડે. પહેલાં ચાવડા યુગ આવ્યો, સોલંકી યુગ આવ્યો, પછી આ ગોહિલ યુગ આવ્યો, પછી આ યુગ આવ્યો, પછી આપણે ધીરે ધીરે કયો યુગ આવતો ગયો. હવે 6 યુગ તમે શું લખી નાખ્યા? પ્રસ્તાવનામાં લખી નાખ્યા. હવે જ્યારે પ્રસ્તાવના પૂરી થાય પછી મેં કીધું તો 2 લાઈન છોડી દો. 2 લાઈન છોડી અને પછી જે તમે 6 લખ્યા ને એનું સીધું તીર કરીને લખી નાખો. એટલે તમને ધારો કે ના આવડ્યા 6 યુગના, પણ તમે લાઈન કરીને જે અંદરનું યાદ રહ્યું ને એ લખી નાખશો ને તો તમને સારા માર્ક્સ આવશે. કેમ? તીર કરીને તમે લખ્યું છે ને સામે લાઈન કરી અને યુગ વિશે. આજ મને સોલંકી યુગ ભૂલી જ ગયું, પણ મને ખબર કે સોલંકી યુગમાં કયા રાજા થઈ ગયા. તમે તીર કરીને તરત લખી નાખો. અને પ્રસ્તાવના એટલે લખવાનું કે હું પછી ગમે તેટલા મુદ્દા ભૂલી ગયો. પછી જો 13 મુદ્દા હોય તો એવું નહીં 13 લખવાના. ટાઈમ હોય તો પ્રસ્તાવનામાં 13 તમે દર્શાવ્યા છે, પરંતુ પરીક્ષા આવે એટલે તમે 10 લખી નાખો, પૂરો તમારું. તમને એટલા જ માર્ક્સ આવશે. કે એવું નહીં કે 13 લખ્યા ને, પણ ઓલો બીજો પ્રશ્ન જવો જોઈએ નહીં. એમાં તમે 8 લખી શકો ને 9 લખી શકો. અને પહેલાં જ કીધું કે લાઈન થોડી 2 લાઈન છોડી અને સરસ લખો. તમારી ઇમ્પ્રેશન એકદમ સરસ પડી જશે. એ પેપરની રીત જોવે ને તરત ખબર પડી જાય આ લખનાર જબરજસ્ત છે, આનું લખનારાનું માઇન્ડ કંઈ ઓર જ છે. પેપરની રીત જોઈને અમીને ખબર પડી જોઈએ કે આ પેપર લખે ને તો સામેલા સાહેબ બીજું વાંચવાય ના રહે કે હા આનું લખવાનું ને એ પ્રસ્તાવના જોવે ને અહીંને જ એને ખબર પડી જાય કે આ પેપર શું છે, આ પેપરમાં શું લખાયું. એટલે આવી જ વસ્તુ, નાની વસ્તુ તમે 10મા 12મા ધોરણમાં યાદ રાખવાની કે આપણો ટાઈમ વેસ્ટ થવો જોઈએ નહીં. કોઈ જગ્યાએ લખીએ તો આવું સરસ આપણે સુંદર લખી નાખીએ. કોઈ રીતે હતાશ જવાની જરૂર નથી. આપણે હજુ ઘણી આગળની મોટી કેટલી મંજિલ કાપવાની છે. હજુ 10મા 12મા આપણું જીવન પૂરું થઈ જતું નથી. જો આપણે કોલેજ MA PhD સુધી જવાનું છે, આગળ આપણે સરકારી નોકરી લેવાની છે. બહેનોને ભાઈઓ જે તમને બનવું હોય એની અત્યારથી જ તૈયારી કરવા માંડજો. એ જ વિષય તમે કોલેજમાં લઈને ચાલજો. તો કોઈને IAS અધિકારી બનવું તો એને ભૂગોળ ઇતિહાસ આ બધું હોય તેના અંદર એ રીતે લેવું હોય તો, કોઈને સાયન્સ એટલે વિજ્ઞાનમાં હોય તો એ સાયન્સ લઈ લે. કોઈકને તમારે બેંક મેનેજર જ બનવું છે તો એ કોમર્સ લઈ લે. કોઈને એમ કે MSW કરીને મારી જેમ સમાજ સેવિકા કે બનવું તો MSW કરો તો સમાજ સેવામાં તમે જઈ શકો, પોતાની NGO ખોલી શકો. કોઈને ડૉક્ટર કે નર્સ બનવું, કોઈને નર્સ બનવું હોય તો એના વિશેની માહિતી અને એ શું ક્યાં કઈ જગ્યાએ થાય છે.
એટલે અત્યારથી 12માનો પાયામાં તમે તમારું ભવિષ્ય વિચારી લેવાનું કે મારે શું બનવું છે. એ જ વસ્તુને ધારો કે શિક્ષક બનવું છે તો વિચારું કે હું બીએડ કરીશ શિક્ષક બનીશ, બીએડ કરીને એમએ કરીશ તો 11-12માં શિક્ષક બનીશ. એને તમને એમ થાય પીએચડી કરીશ તો હું અધ્યાપક પ્રોફેસર જતો રહીશ, પણ લાઈન તો આખી શિક્ષણની ને. એટલે એવી રીતે તમારામાં એક વિષય ઉપર ચાલવાનું કે એક જ વિષય હું અહીંયા થઈશ, બીએડમાં ઓછા તો હું આગળ ક્યાં જઈશ, એમએ કરીશ, એમએમાં હજુ કંઈક આગળ થઈને મારે જઈશ તો હું પ્રોફેસર બની જઈશ. તો આખી શિક્ષણ લેવલે આવ્યું ને કે હું 8-10ના શિક્ષક બનીશ, કે 10-12ના શિક્ષક બનીશ, આગળ ગઈ તો પ્રોફેસર બની જઈશ. હું આવ્યું તો શિક્ષણ ને. કોમર્સમાં છું તો હું બેંક મેનેજર બનીશ, ક્લાર્ક બનીશ, એના આગળ વધી જશો તો એમાં જઈશ. એટલે એ ધ્યેય સાથે તમે ચાલો કે તમારે 10મા-12મામાં શું કરવું છે, બરાબર. એટલે આટલો જ હું સમય લઈશ, કારણ કે અત્યારે 10મા-12માની એક્ઝામ ચાલે છે અને આટલો સમય મને આપવા માટે વસરામભાઈનો આભાર માનું, તમારા વિદ્યાર્થીનો આભાર માનું છું કે શાંતિથી મને સાંભળી અને બધાને પરીક્ષા માટે બેસ્ટ કરું. દોસ્તો, ડૉક્ટર રંજનબેને આપણને બહુ સરસ વાત કરી. રંજનબેન આપણા નજીકના જ ગામ મીઠાગોડાના વતની છે. તેમણે કહ્યું ને કે કેરિયરમાં ઓછા ટકા આવે તો નાસીપાસ નહીં થવાનું, હતાશ નહીં થવાનું. झुकती है दुनिया झुकाने वाला चाहिए, खुद ही को कर इतना बुलंद कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बोल बेटा तेरी रचा क्या. ભગવાન ખુદ તમને પૂછશે. તમારી મહેનત હોય ને, પરિશ્રમ એ જ પારસ. એમને પરિશ્રમ કર્યો. 10મા ધોરણ પછી 5 વર્ષનો ગેપ પછી 12મું પૂરું કર્યું. 12મામાં 47% છતાંય પ્રોફેસર બન્યા, પીએચડી થયા. આ નાની સિદ્ધિ નથી, વિશેષ સિદ્ધિ છે. અને ગામડાની અનેક વિટંબણાઓ વચ્ચે જીવનમાં અનેક દુઃખ વિટંબણાઓ વેઠી અને આ સિદ્ધિ તેમણે પાર કરી છે. એટલે તમારે ટકા ઓછા આવે તો ગભરાવાનું નહીં, ડરવાનું નહીં, નિરાશ નહીં થવાનું, હતાશ નહીં થવાનું. તમે રસ્તો નક્કી કરો, તમારો ગોલ નક્કી કરો. એ ગોલ સુધી પહોંચવા માટે પ્રયાસ કરવાના, પછી દોરી ઈચ્છા મળવાની. કર્મનું ફળ મળતું જ હોય છે. ખૂબ સરસ વાત કરી, તમને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. પરીક્ષામાં કેવી રીતે લખવું, કયા પ્રશ્નને કેવી રીતે પ્રાધાન્ય આપવું, સમયનો કેવો, પરીક્ષામાં 3 કલાક કેટલી ઇમ્પોર્ટન્ટ છે એના વિશે ખૂબ સરસ વાત કરી. ધન્યવાદ રંજનબેન, આપનો ખૂબ ખૂબ આભાર માની છીએ અને બાળકો વતી આપનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર, અમારી સંસ્થા વતી આપનો આભાર માનું છું. તમે અમને સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. પિતાશ્રીની 8મી પુણ્યતિથિ છે. તેમના સ્વર્ગીય પિતાશ્રીના દિવ્ય આત્માને પ્રભુ પરમ શાંતિ આપે, કુદરતના દરબારમાં પણ તેમને પરમ વૈભવ સુખ મળે. અને રંજનબેન જેવી દીકરી એમને આપી છે, એ દીકરીએ આ સંસ્થાને, સમાજને, આ જગતને ઘણું બધું સમાજ કાર્ય આપી અને પિતાશ્રીના દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ સાથે આત્મા આપી રહ્યા છે. આપણે સૌ કુદરતના દરબારમાં તે આત્માને દિવ્ય પરમ સુખ મળે, દિવ્ય આત્માને શાંતિ મળે એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ અને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तूने दाता बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. मुझे तूने भगवन बहुत कुछ दिया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. वेलकम सुस्वागतम ओगणे અમારા ફૂલ ફૂલની પાંખડીથી સ્વાગત તમારા. આ ભાવ ભર્યું નિમંત્રણ. मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. आती है आने या तो कर उनका खैर मकदम, तूफान से ही
खुदा से मेरी मुश्किलें बड़ी। પણ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિના નિરાધાર, અનાથ, તકવંચિત, જરૂરિયાતમંદ, અગરિયા પરિવારના બાળકોને રહેવા, જમવા, ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોકકલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ. આવો બાળકો સાથે વાર્તાલાપ કરો, બાળકોને પ્રેમ આપો.